મુખ્ય રસ્તાઓને કાર્પેટિંગનું કામ ચાલી રહ્યું છે। ઠક્કરધજ હાલતમાં જ્યારે રસ્તાઓ થઈ રહ્યા હોય, રોડ રસ્તા મરામત કરવાની હોય અને તે જ અંતર્ગત વોર્ડ નંબર 9ના અનેક વિસ્તારોમાં આ મુખ્ય રસ્તાઓ પર કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 9માં આવેલા સોમનાથ અર્થ, શ્રીજી સમૃદ્ધિ ફ્લેટ, સોમનાથ હેરિટેજ સોસાયટી, દુર્ગા ઓરા ફ્લેટ, લાઈફ મેપલ ફ્લેટ, ગોપી પાટીલ પ્લોટ, શ્રીજી વંદન, રામેશ્વર નગરથી ભગવાન વિશ્વકર્મા મંદિર સુધી TP2 ગોત્રી સેવાસીના મુખ્ય માર્ગો પર કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે। રસ્તાઓનું કાર્પેટિંગનું કામ અહીંયા શરૂ કરાયું છે। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગ હતી કે જલ્દીથી જલ્દી અમારા વિસ્તારની અંદર રોડ બનાવવામાં આવે અને એવી જ રીતે આજના દિવસે વડોદરા શહેર માનનીય કમિશનર શ્રી, માનનીય મેયર શ્રી અને ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજના દિવસે અમારી જે રજૂઆત હતી કે સોમનાથ અર્થથી શ્રીજી સમૃદ્ધિથી અલ્ટસ 99, ત્યારબાદ દુર્ગા ઓરા, સોમનાથ હેરિટેજ, ત્યારબાદ લાઈફ મેપલ અને લાઈફ મેપલથી ગોપી પાર્ટી પ્લોટ, ત્યાંથી શ્રીજી વંદન અને શ્રીજી વંદનથી રામેશ્વર નગર, ખોડિયાલનગર, સૂર્યાનગરને જોડતો જે રસ્તો છે એ રોડ પર કાર્પેટિંગનું કામ, નવો રોડ બનાવવાનું કામ જે શરૂ કરવામાં આવ્યું છે તે બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજના દિવસે વિસ્તારના લોકોની જે ઘણા સમયથી માંગણી હતી તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે રોડનું કાર્પેટિંગનું કામ તેમજ ટૂંક જ સમયની અંદર સીલકોટનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે।